લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરની બંસી જાનીએ આર્ટ અને કલ્ચર કેટેગરીમાં ભારત પ્રતિભા સન્માનથી ન્યૂ દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરની બંસી જાનીએ આ વર્ષે આર્ટ અને કલ્ચર કેટેગરીમાં ભારત પ્રતિભા સન્માનથી ન્યૂ દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રખ્યાત એવોર્ડ દેશભરના 20,000 થી 30,000 ઉમેદવારોમાંથી માત્ર 9 પસંદગી ધરાવતા પ્રતિભાશાળી વિજેતાઓને આપવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક સેવા જેવી વિવિધ કેટેગરીઓમાં પસંદગી થયેલ વિજેતાઓમાં બંસી જાનીનું આર્ટ અને કલ્ચર ક્ષેત્રે અસાધારણ પ્રદાન માટે એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ પ્રજ્ઞશ્રી જીતેન્દ્ર સિંઘ સટ્ટી દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. બંસીને નાનપણથી જ ગરબા અને ફ્રી સ્ટાઇલ ડાન્સનો શોખ હતો અને તેમાં પણ તેઓએ ઇનામો મેળવ્યા છે. ભરતનાટ્યમમાં અનેક નેશનલ તેમજ ઇન્ટરનેશનલ જેમ કે થાઇલેન્ડ, પેરિસ, દુબઈ તેમજ મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ કલ્ચરલ ઓલિમ્પિયાડમાં અનેક ઇનામો મેળવ્યા છે. પોતાની આ સિદ્ધિ બદલ બંસી ભગવાન, માતા પિતા, ભાઈ, શિવ તથા પૂરા પરિવારનો શિવ ફાળો રહ્યો છે તેવું માને છે. તથા બંસીએ ભરતનાટ્યમમાં પ્રાથમિક શિક્ષણ કલાગુરુ કિંજલબેન ભટ્ટ પાસેથી તેમજ હાલમાં તેઓ વિશારદ પૂર્ણની ડિગ્રી કલાગુરુ જિજ્ઞાબેન દવે પાસેથી લઈ રહ્યા છે. તેઓ આ સિદ્ધિ બદલ તેમના ગુરુઓનો આભાર માને છે. બંસીએ હાલમાં શ્રીમતી એસ.જે. વરમોરા કોલેજ ખાતે લેક્ચરર તરીકે કાર્યરત છે. બંસી કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર તેમજ તમામ સ્ટાફ મિત્રોનો પૂર્ણ સહયોગને લીધે આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે તેમ માને છે. આ ઉપરાંત તેમના મિત્રોનો પણ કાયમ સાથે રહેવા બદલ આભાર વ્યક્ત કરે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર, મારું નામ બંસી જાની છે અને હું ભરતનાટ્યમ ડાન્સર છું અને મને નાનપણથી જ તે ફ્રી સ્ટાઇલ અને ગરબા અને ક્લાસિકલનો બહુ શોખ રહેલો છે. બટ ક્લાસિકલ પ્રત્યે અલગ જ તે મારે ફીલ હતી અને મેં માસ્ટરમાં હું હતી એટલે કે 7-8 વર્ષ પહેલાંથી મેં ભરતનાટ્યમની તાલીમ લેવાનું સ્ટાર્ટ કર્યું અને પ્રારંભિક શિક્ષા છે એ મેં સુરેન્દ્રનગરથી કિંજલ મેમ ભટ્ટ પાસેથી લીધેલી છે અને હાલમાં હું મારી વિશારદની ડિગ્રી પરસ્યુ કરી રહી છું અમદાવાદથી જિજ્ઞા મેમ દવે પાસેથી. અને મેં ફ્રી સ્ટાઇલ ગરબા બધામાં પાર્ટિસિપેટ હું થયેલી છું અલગ અલગ લેવલે. બટ ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સમાં નેશનલ લેવલ અને પછી ઇન્ટરનેશનલ લેવલ જેમ કે અલગ અલગ કન્ટ્રીઝમાં થાઇલેન્ડ, પેરિસ, મલેશિયા, દુબઈ એમાં અલગ અલગ પ્રાઇઝ મને મળેલા છે. અને તાજેતરમાં જ તે 26 નવેમ્બરના દિલ્હીમાં મને ભારત પ્રતિભા સન્માન એવોર્ડ મળેલો છે. તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને આના માટે હું મારા પેરેન્ટ્સ, મારો ભાઈ શિવ તેમજ મારા ગુરુજનો અને મારા ફ્રેન્ડ્સ તથા હું જોબ કરું છું તો સ્ટાફ મિત્રો, પ્રિન્સિપલ સર બધાનો મને પૂર્ણ સહયોગ રહેલો છે અને મને અત્યારે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલું હું અચીવ કરી શકી છું. તો ભગવાન અને મારા માતા પિતા તેમજ બધાના સહયોગના લીધે આટલું મને મળ્યું છે. સો થેન્ક યુ. ડેલી અડધી કલાકથી લઈને ડિપેન્ડ્સ કે કોમ્પિટિશન કેવું હોય તો 1-1.5 કલાકની પણ પ્રેક્ટિસ થતી હોય છે. મને એકચ્યુઅલી મારા પપ્પા છે તો એ આર્ટ સાથે સંકળાયેલા છે. તો નાનપણથી જ તે અલગ અલગ ભગવાનના કે એવી રીતના સોંગ સાંભળતા હોઈએ તો મને બસ એમ સાંભળતા જ તે અલગ અલગ સ્ટેપ્સ મને ઓર ક્લાસિકલ પ્રત્યેની જે ફીલ છે એ ત્યાંથી મને આવેલી કે હું આને એક સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ કરું છું. ભગવાન સાથે મારું કનેક્શન થાય છે કે હું જે એક્સપ્રેશન કરું છું, જે આ ક્લાસિકલનો જે છે એ સ્પિરિચ્યુઆલિટીથી મને કનેક્ટ કરાવે છે. તો મારા સિસ્ટર બંસી જાની એમને અમારું ફેમિલી શરૂઆતથી જ તે આર્ટ્સ ને કલ્ચર પ્રત્યે બહુ જ ડીપલી રૂટેડ છે. તો એમાં મારા સિસ્ટરને આ બધી વસ્તુ કે આર્ટ્સ કલ્ચર બાબત અતિશય લાગણી અને ઇન્ટરેસ્ટ હતો. તો એમાં એ આગળ વધી છે અને નેશનલ, ઇન્ટરનેશનલ અલગ અલગ જગ્યાએ એને ટ્રોફીઝ અને મેડલ્સ જીત્યા છે. અને હમણાં રિસન્ટલી ભારત પ્રતિભા સન્માનમાં પણ એને એવોર્ડ મળ્યો હતો દિલ્હી NCUI તરફથી. સો અમને અમારા ફેમિલીને બંસીનું બહુ જ ગૌરવ છે અને અમે એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હાજી પણ આગળ વધે અને હાજી પણ આખા ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન કરે. થેન્ક યુ.